નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં પ્રકરણ 1 સમાજશાસ્ત્ર પરિચય એમાં આપણે અગાઉ સમાજશાસ્ત્રનો અર્થ, સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે સમજ પ્રાપ્ત કરી હતી। હવે આપણે આગળ વધીએ। આ મુદ્દાની અંદર આપણે સમાજશાસ્ત્રીઓ વિશે પરિચય પ્રાપ્ત કરવાનો છે। તો સૌપ્રથમ આપણે ઓગસ્ટ કોન્ત એના વિશે વાત કરીશું। ઓગસ્ટ કોન્ત એ ફ્રાન્સના વિદ્વાન છે। તેમને સમાજશાસ્ત્રના આદ્ય સ્થાપક પણ કહેવામાં આવે છે અને સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। સમાજશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરનાર જો સૌપ્રથમ વિદ્વાન હોય તો એ હતા ઓગસ્ટ કોન્ત। ઓગસ્ટ કોન્તે 2 ગ્રંથ શ્રેણીઓ લખેલી હતી। એમાં પહેલી હતી પોઝિટિવ ફિલોસોફી અને બીજી હતી પોઝિટિવ પોલિટી। આ 2 ગ્રંથ શ્રેણીઓમાં ઓગસ્ટ કોન્ત સમાજની વ્યવસ્થા અને સમાજની પ્રગતિ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા હતા। સમાજની વ્યવસ્થા અને સમાજની પ્રગતિ કઈ રીતે થાય તેના સિદ્ધાંતો, તેના નિયમો ઓગસ્ટ કોન્ત આ ગ્રંથ શ્રેણીમાં રજૂ કર્યા છે। ઓગસ્ટ કોન્ત એમ કહે છે કે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને તે જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે। ઓગસ્ટ કોન્ત કહે છે કે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવી હોય તો સમાજની અંદર નિયમો ખૂબ જ જરૂરી છે। કોઈ પણ સમાજે વિકાસ કરવો હોય કે પ્રગતિ કરવી હોય તો તે માટે સમાજના નિયમો ખૂબ જ જરૂરી છે। જે સમાજમાં નિયમોનું પાલન થાય છે તે સમાજમાં વ્યવસ્થા જળવાય છે, તે જ સમાજ પ્રગતિ કરી શકે છે અને તે સમાજ સ્થિર રહી શકે છે। પણ જે સમાજમાં નિયમોનું પાલન કરી શકાતું નથી તે સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી અને તે સમાજ સ્થિર પણ રહી શકતો નથી। ઓગસ્ટ કોન્તે અહીં આપણને 3 સ્તર વિશે વાત કરેલી છે, એટલે કે 3 તબક્કાઓ દર્શાવેલા છે। એમાં પહેલું છે ધાર્મિક સ્તર, બીજું છે આધિભૌતિક સ્તર અને ત્રીજું છે પ્રત્યક્ષ સ્તર। તો આપણે એક એક મુદ્દા વિશે સમજ પ્રાપ્ત કરીએ બાળકો। આ ધાર્મિક સ્તર એ તબક્કાની અંદર ધર્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ સમયગાળામાં એવું માનવામાં આવતું હતું કે વિશ્વની અંદર જે કાંઈ ઘટનાઓ બને છે તે ઘટનાઓનું મૂળ કારણ અલૌકિક શક્તિમાં રહેલી હોય છે। એટલે કે તે સમયગાળાના જે લોકો હતા એ ધર્મ અને ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા। એટલે જે કોઈ પણ ઘટના બને છે એને ઈશ્વર સાથે જોડી દેતા હતા। બીજા તબક્કાની વાત કરીએ આપણે। બીજો તબક્કો આધિભૌતિક સ્તર। તો એ તબક્કાની અંદર જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ સમયગાળામાં એવું માનવામાં આવતું હતું કે જ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એ અમૂર્ત શક્તિઓમાં રહેલો છે। એટલે કે આ બીજા તબક્કામાં થોડુંક પહેલા તબક્કા કરતાં ભૌતિકતા તરફ લઈ જવામાં આવે છે। જ્યારે ત્રીજો તબક્કો છે પ્રત્યક્ષ સ્તર। તો આ સમયગાળામાં એવું માનવામાં આવતું હતું કે વિશ્વમાં બનતી તમામ ઘટનાઓ છે તેનું મૂળ કારણ વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે। એટલે કે ત્રીજા તબક્કામાં વિજ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે। એટલા માટે આ તબક્કાને વિજ્ઞાન અભિમુખ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓગસ્ટ કોન્ત કહે છે જો સમાજમાં સામાજિક વ્યવસ્થા જાળવવી હોય તો આ ત્રણેય તબક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે। ઓગસ્ટ કોન્ત એમ પણ કહે છે કે સામાજિક વ્યવસ્થા અને પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે। આ સમજૂતી દ્વારા ઓગસ્ટ કોન્ત સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ માટેના સિદ્ધાંતો
અને નિયમોના અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. આ ઉપરાંત ઓગસ્ટ કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રયોગ અને ઐતિહાસિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું સમર્થન કર્યું. સમાજમાં બનતી તમામ ઘટનાઓના કાર્યકારણ સંબંધોને તપાસવાની ભલામણ પણ ઓગસ્ટ કોન્તે જ કરી છે. તો બાળકો, તમે ઓગસ્ટ કોન્ત વિશે વિગતવાર સમજ પ્રાપ્ત કરી લીધી હશે. હવે આપણે આગળ વધીએ. ઇમાઇલ દુર્ખેમ એમના વિશે હવે આપણે સમજ પ્રાપ્ત કરીશું બાળકો. આ ઇમાઇલ દુર્ખેમ એ ફ્રાન્સના વિદ્વાન છે. ઇમાઇલ દુર્ખેમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કામ કર્યું હતું. જો સૌપ્રથમ સમાજશાસ્ત્રનું બીજ ઓગસ્ટ કોન્તે રોપ્યું હતું અને તેને અંકુરિત કરવાનું કામ ઇમાઇલ દુર્ખેમે કર્યું છે. દુર્ખેમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ કરતું નથી. તેનાથી વિશેષ કે સમાજશાસ્ત્ર આપણને શું શીખવાડે છે, તો તે આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. ઇમાઇલ દુર્ખેમ આપણને એમ કહે છે કે જેને આપણે જોઈ શકતા નથી તેનો તે અભ્યાસ કરતો નથી. તો સમાજશાસ્ત્ર એ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખેમને આ વિષયમાં વધારે રસ જાગૃત થયો. ઇમાઇલ દુર્ખેમનું ધ્યેય શું હતું? તો તેમનું ધ્યેય હતું વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું. વ્યક્તિ સમાજમાં રહે છે અને તે સમૂહમાં રહે છે, તેથી તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધ શોધવાનું હતું. સમૂહની વ્યક્તિ ઉપર શું અસર થાય છે તે ઇમાઇલ દુર્ખેમને ચકાસવાનું હતું. તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો. જો બાળકો, એમણે સામાજિક તથ્યની વાત કરેલી છે. તો આ સામાજિક તથ્યોમાં આપણા જે રીત રિવાજો છે, આપણી જે રૂઢિઓ છે, આપણી જે પરંપરાઓ છે, આ બધું જે છે એને સામાજિક તથ્યો કહેવામાં આવે છે. બાળકો, આ સામાજિક તથ્યો એ સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. વ્યક્તિગત રીતે ક્યારેય સામાજિક રિવાજો જોવા મળતા નથી. આ બધા તથ્યો એ સમૂહ જીવનમાંથી જ ઉદ્ભવે છે. તેથી જ આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિ અમુક રીતે જ વર્તન કરવા માટે ફરજ પાડે છે. દરેક વ્યક્તિના પોતાના સમાજના ચોક્કસ રિવાજો હોય છે. જો બાળકો, દરેક વ્યક્તિ પોતાના સમાજમાં રહે છે અને પોતાના સમાજના જુદા જુદા રિવાજો હોય છે, પરંતુ દરેક વ્યક્તિને તે રિવાજો ગમતા હોય તેવું હોતું નથી. કેટલાકને અમુક રિવાજો ગમે છે અને અમુક રિવાજો ગમતા હોતા નથી. છતાં પણ સમાજના ડરે તેમણે સમાજમાં વર્તન કરવું પડે છે અને સમાજ તેને તેવું વર્તન કરવા માટે ફરજ પાડે છે. એટલા માટે જ આ તથ્યોનું વસ્તુલક્ષી નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે પણ ઓળખીએ છીએ. દુર્ખેમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય. આગળ આપણે વાત કરીએ બાળકો. દુર્ખેમ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડમાં સામાજિક તથ્યો એટલે રૂઢિ, રિવાજો, પરંપરા વગેરેની સમજૂતી આપી છે. આ ઉપરાંત તેમણે ઘણા વિષયો વિશે પણ અભ્યાસ કર્યો હતો, જેમ કે આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને ઇમાઇલ દુર્ખેમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તો બાળકો, તમને ઇમાઇલ દુર્ખેમ વિશે સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે આપણે આગળ વધીએ.
ત્રીજા સમાજશાસ્ત્રી છે હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સર પોતે બ્રિટિશના હતા. 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે ઈસવીસન 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ઈસવીસન 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકમાં સમાજની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. એક તો તેમણે સામાજિક વિકાસ કઈ રીતે કરી શકાય અને બીજું સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, આ બંને વિશે એમણે આ બંને પુસ્તકમાં હર્બર્ટ સ્પેન્સરે માહિતી રજૂ કરેલી છે. હર્બર્ટ સ્પેન્સર જો સમાજની તુલના કોની સાથે કરી શકે છે તો તેમણે સમાજ તુલના જીવંત દેહ એટલે કે શરીર સાથે સરખાવ્યો છે. હર્બર્ટ સ્પેન્સર એમ કહે છે કે આપણા શરીરની અંદર જુદા જુદા અંગો છે અને અંગો એકબીજાને મદદ કરે છે. જો એક અંગમાં ખામી ઊભી થાય તો એ કાર્ય બીજું અંગ સંભાળી લે છે. મારા 2 હાથ હોય બાળકો અને એમાંથી એક હાથમાં જો ઈજા થાય તો એ હાથનું કામ બીજો હાથ સંભાળી લે છે. તો પછી સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના જે ભાગો છે તે ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. આમ શરીર સાથે હર્બર્ટ સ્પેન્સરે સમાજની તુલના કરી છે. તેમના આ સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થઈ છે એવું હર્બર્ટ સ્પેન્સર કહે છે. જેમ પ્રાણીઓની ઉત્ક્રાંતિ થાય છે એમ સમાજની પણ ઉત્ક્રાંતિ થઈ છે એવું એમનું માનવું છે અને આ બાબત સવિશેષ મહત્વની રહી હતી. ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેમણે હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી હતી. તો બાળકો, આ વાત થઈ હર્બર્ટ સ્પેન્સરની. હવે આપણે આગળ નવા સમાજશાસ્ત્રી એના વિશે વાત કરીશું. તો કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ એ જર્મનીના હતા. કાર્લ માર્ક્સે સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા માનવામાં આવે છે. કાર્લ માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો હતો. વિશ્વમાં જે કાંઈ ઘટનાઓ બને છે, ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની છે, તો તેની પાછળનું મહત્વનું કારણ શું છે? તો તે છે આર્થિક પરિસ્થિતિ. ઘટનાઓ બનતી જ રહે છે વિશ્વની અંદર, પણ એની પાછળનું મહત્વનું કારણ તો આર્થિક પરિસ્થિતિ છે એવું કાર્લ માર્ક્સનું માનવું છે. કાર્લ માર્ક્સના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. કાર્લ માર્ક્સ એમ કહે છે કે સમાજમાં 2 વર્ગોનું પ્રભુત્વ છે. 2 વર્ગો કયા? તો એક વર્ગ એ છે કે જેમની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, એટલે કે પહેલો વર્ગ છે માલિકી વર્ગ, અને બીજો વર્ગ કયો? તો તે છે શ્રમજીવી વર્ગ. હવે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા જ કરે છે. વર્તમાન સમયમાં જોઈએ કે જે મજૂરો હતા એટલે કે જે શ્રમજીવીઓ હતા એ માલિકો સામે આંદોલન કરતા હોય છે. કામના બદલામાં એમને વેતન ઓછું આપે છે. આમ ઘણી વખત માલિકો અને મજૂરોનું શોષણ કરતા હોય છે. તો તેથી જ આ બંને વર્ગો વચ્ચે સતત સંઘર્ષ થાય છે. આથી કાર્લ માર્ક્સ કહે છે કે
માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. કાર્લ માર્ક્સ એ મૂડીવાદના વિરોધી હતા. તેમણે વિશ્વભરના શ્રમજીવીઓને એક થવાનું કીધું હતું. તેમણે એવું કહ્યું હતું કે આ માલિકો તમારું શોષણ કરે છે તો તમે બધા સંગઠિત થાઓ અને મૂડીવાદી વ્યવસ્થાને દૂર કરો. આવી વિચારસરણી આપવાવાળા હતા કાર્લ માર્ક્સ. આ મૂડીવાદી વ્યવસ્થાને દૂર કરવાનીમાં તેમને સફળતા મળી હતી. કાર્લ માર્ક્સે દાસ કેપિટલ નામનું પુસ્તક લખેલું છે જે આજે પણ લોકપ્રિય છે. મિત્રો, આના આધારે વિકલ્પ અને ટૂંકો પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ અગત્યનું છે. આ તમારે ધ્યાન રાખવાનું કે કાર્લ માર્ક્સે દાસ કેપિટલ નામનું પુસ્તક લખેલું છે. કાર્લ માર્ક્સ વિચારે સમાજશાસ્ત્ર ઉપરાંત જો તેમણે સમાજશાસ્ત્રમાં જ પોતાના વિચારો રજૂ કર્યા એવું નથી, પણ સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્વનું યોગદાન તેમણે આપ્યું છે. તો બાળકો, આપણે કાર્લ માર્ક્સ એના વિશે વાત કરી. એ પછી આગળ વધીએ. નવા સમાજશાસ્ત્રી મેક્સ વેબર. મેક્સ વેબર પણ જર્મનીના જ છે. માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે. સમાજ તરીકે માનવીનું વર્તન કેવું હોવું જોઈએ તે સમજવા અને સમજાવવામાં મેક્સ વેબર એમનું નામ જાણીતું રહ્યું છે. વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ શું છે? તો તે છે સામાજિક ક્રિયા. સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે છે મેક્સ વેબર. આથી જ તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા સમાજશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મેક્સ વેબર એમ પણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે ક્રિયા કરે છે તો તેની પાછળ તેનો કોઈ હેતુ રહેલો હોય છે. તેમણે આપેલી આદર્શ પ્રકારની પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ પુરવાર થઈ છે. આપણે ધર્મની વાત કરીએ બાળકો, તો મેક્સ વેબરે વિશ્વના જુદા જુદા ધર્મનો અભ્યાસ કરી તેમની તુલના કરી છે અને તે એમ કહે છે કે યુરોપના દેશની અંદર મૂડીવાદ વિકાસ થઈ ચૂક્યો છે, તો આપણા ભારતની અંદર કેમ નહીં? તો યુરોપની અંદર મૂડીવાદનો વિકાસ થઈ ચૂક્યો છે તો તેની પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતાના કારણે ત્યાં મૂડીવાદનો વિકાસ થઈ ચૂક્યો છે. પણ આપણા ભારતની અંદર આપણો મૂડીવાદ કેમ જોવા મળ્યો નથી? આપણા દેશની અંદર મૂડીવાદ કેમ બની નથી? તો ભારત આપણો દેશ એ એવો છે કે તેમાં હિન્દુ ધર્મ પાળવાવાળા વધારે છે અને તેના અંદર 3 સિદ્ધાંતો જોવા મળે છે. એક ધર્મ, બીજું કર્મ અને ત્રીજું મોક્ષ. તો આપણે આ 3 જે સિદ્ધાંતો છે એમાં આપણે બહુ માનીએ છીએ. એટલા માટે ભારતમાં મૂડીવાદી વિકાસ થયો નથી. આ ઉપરાંત મેક્સ વેબરે સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રી અભ્યાસોને સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. તો બાળકો, આમ આપણે 5 સમાજશાસ્ત્રીઓની વાત કરી. એમાં ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્ત દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્ર રૂપી બીજ એ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું હતું. આ 5 સમાજશાસ્ત્રીઓ એક સાથે ક્યારે પરીક્ષામાં પૂછાતા નથી, પણ કોઈ પણ એક સમાજશાસ્ત્રી વિશે સમજ આપો એવો વિભાગ ડીની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એમાં સૌથી વધુ મહત્વનો પ્રશ્ન હોય તો એ છે ઓગસ્ટ કોન્ત. તો તમારે એ સારી રીતે તૈયાર કરવાનો રહેશે.
यही है, यही है।